સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મસાડ ગામે માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમ લગ્નના મામલે અદાવત રાખીને યુવતીના પરિવારે તાલિબાની સજા આપતા હોય તેમ યુવકના માતા, બહેન અને ભાઈને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. પ્રેમી યુગલ ફરાર થતા યુવતીના પરિવારજનો અને સમાજના 6 થી 7 લોકો હથિયારો સાથે યુવકના ઘરે ત્રાટક્યા હતા. કોઈ પૂછપરછ કર્યા વિના ઘરમાં ઘૂસે યુવકના ભાઈ જેનિસ, તેની માતા અને બહેનને માર માર્યો હતો. બાદમાં ત્રણેયને માર મારતા આખા ગામમાં સરઘસ કાઢી ગામના ચોરે લઈ જવામાં આવ્યા હતા. ગામના ચોરે ઝાડ અને થાંભલા સાથે દોરડાથી બાંધી જાહેરમાં બેરહમી રીતે ફટકારવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના અગ્રણી ભીખુ હળપતિએ કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નિર્દોષ મહિલાઓ અને યુવક પર થયેલ આ અત્યાચાર આદિવાસી સમાજ કદી સહન નહીં કરે. જો પોલીસ દ્વારા આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી નહીં થાય તો બારડોલી તાલુકાના આદિવાસીઓ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે અને જરૂર પડે તો બંધનું એલાન પણ આપવામાં આવશે. માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં જેનિસને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને ભોગ બનનાર પરિવારે બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બારડોલી તાલુકાના મસાડ ગામમાં એક ઘટના બનેલી છે. એનો જે વિડીયો વાયરલ થયો છે એમાં ઘટનાની ટૂંકી વિગત હું આપીશ. એમાં એવું છે કે છોકરા અને છોકરીઓ ગામમાંથી ભાગી ગયા હતા અને એ મુદ્દે છોકરીના ઘરવાળાઓ આવેશમાં આવીને છોકરાના ઘરવાળાઓ વિરુદ્ધ વાયોલન્સ આચર્યું છે. એ મુદ્દાનું સંજ્ઞાન લઈને પોલીસે FIR રજીસ્ટર કરી ચૂકી છે. BNS 191ની અંદર રાયોટિંગનો મુદ્દો અને SC/ST એટ્રોસિટી એક્ટની અંદર પણ સેક્શન 3ની કલમો આવરી લીધેલી છે. આ વિશે ટોટલ 13 જણાનું નામ આવ્યું છે FIRમાં અને 13 લોકોને પોલીસે રાઉન્ડ અપ કરી ચૂક્યા છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. આ જે તપાસ છે DYSP SC/ST સેલ ચિરાગ વડોદરિયા પાસે છે. તપાસ અત્યારે ચાલુ છે અને તપાસના જે મુદ્દાઓ આગળ આવશે એની માહિતી પણ તમને આગળ આપવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ગુજરાત.